કઈ કામ કરવાના નથી. એ ભાજપના બનશે, કાં કોંગ્રેસના બનશે, કાં આમ આદમી પાર્ટીના બનશે, કે બહુજન સમાજ પાર્ટીના બનશે, કે બીજી કોઈ પણ પાર્ટીના બનશે, પણ એ સમાજના નહીં બને. બાબા સાહેબ આંબેડકરે આપેલી અનામત છે એના ઉપરથી ચૂંટાઈને એને સમાજ માટેનું પ્રતિબદ્ધતાપૂર્વક કામ કરવાનું છે, સમાજની અસ્પૃશ્યતા દૂર કરવા માટે પ્રયત્ન કરવાના છે, સમાજનું પછાતપણું દૂર કરવા માટેના, સમાજની અજ્ઞાનતા અને અબોધતા દૂર કરવા માટેના પ્રયત્નો કરવાના છે, સમાજને મૂળ પ્રવાહમાં ભેળવવા માટેના પ્રયત્નો કરવા છે, રાષ્ટ્રના મૂળ પ્રવાહમાં સમાજને લઈ જવાના અને બાબા સાહેબ આંબેડકરનું તંદુરસ્ત રાષ્ટ્રનું જે સપનું છે એને સાકાર કરવા માટેના પ્રયત્નો કરવાના છે. એ પ્રયત્નો નથી થઈ રહ્યા, બહુ દુઃખ સાથે કહેવું પડે. અને એટલે જ બાબા સાહેબ આંબેડકરે કીધું હતું, બાબા સાહેબે લગભગ 13 કે 16 જેટલા યુવાનોને વિદેશ સ્કોલરશીપ આપી અને ભણવા મોકલા હતા. અને બાબા સાહેબ એવું ઈચ્છતા હતા કે આ લોકો ભણી ગણીને મારી જેવા મોટા હોશિયાર થઈને આવે તો મને બીજા 15 બાબા સાહેબ મળશે અને ઝડપથી આ દેશમાં અસ્પૃશ્યતા ઇતિહાસ બની જશે. પણ એવું ન થયું એટલે બાબા સાહેબ આંબેડકરે દુઃખ સાથે કીધું કે મુझे પઢે લિખે લોકોને ધોખા દિયા है. સૌથી પહેલી વાત એ છે કે બાબા સાહેબ આંબેડકરે આ જે મેણું માર્યું છે ને એ મેણું દૂર કરવા માટે બધા જ શિક્ષિત દલિતોએ કામે લાગી જવું જોઈએ. ફાઇન, ચાલો. મહત્વની બાબત એ છે કે ભાઈ સવર્ણ સમાજના લોકોએ પણ માનસિકતા બદલવી પડશે. આજે દલિત સમાજનો કોઈ પણ અધિકારી ક્યાંય ભ્રષ્ટાચારમાં ફસાણો, ક્યાંય કોઈ પણ જગ્યાએ ક્યાંય પ્રોબ્લેમ થયો તો એને એટલો બધો હોબાળો મચાવવામાં આવે છે કે જાણે એની પહેલા કોઈ કઈ કામ જ નથી કર્યું, કોઈ ફોલ્ટમાં જ નથી આવ્યા. હું તમને કેટલા બધા એવા ઉદાહરણ આપી શકું છું. જયારે પ્રશ્ન